સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। આજે આપણે 21 ઓગસ્ટના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ઇન્ડિયા ડે ફેસ્ટિવલ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? જવાબ આવશે રશિયા। પ્રશ્ન નંબર 2, સુબ્રોતો કપ કઈ રમત સાથે જોડાયેલો છે? જવાબ આવશે ફૂટબોલ। પ્રશ્ન નંબર 3, યશોદા એઆઈ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે મહિલાઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવી। પ્રશ્ન નંબર 4, સુપ્રીમ કોર્ટ દ્વારા બાર એસોસિએશનના નવા પ્રમુખ કોણ બન્યા છે? જવાબ આવશે પ્રદીપ રાય। પ્રશ્ન નંબર 5, વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 21 ઓગસ્ટ। પ્રશ્ન નંબર 6, કેટલા ભારતીય સૈનિકોને સંયુક્ત રાષ્ટ્ર પદક મળ્યો છે? 210। પ્રશ્ન નંબર 7, દક્ષિણ ક્ષેત્રની પરિષદની 31મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ આવશે તમિલનાડુ। પ્રશ્ન નંબર 8, ભારતનું પ્રથમ એકીકરણ ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન પરિસર બનાવવાનો પ્રસ્તાવ ક્યાં મૂકવામાં આવ્યો છે? આંધ્રપ્રદેશ। પ્રશ્ન નંબર 9, ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સહાય હસ્ત યોજનાની જાહેરાત કઈ રાજ્ય સરકારે કરી છે? કર્ણાટક। પ્રશ્ન નંબર 10, ઇરાકમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય એ કુમાર। પ્રશ્ન નંબર 11, સંયુક્ત રાષ્ટ્રની COP17 પરિષદ ક્યાં શરૂ થઈ? જવાબ આવશે મંગોલિયા। પ્રશ્ન નંબર 12, તાજેતરમાં સુંગલ ટનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? જમ્મુ અને કાશ્મીર। પ્રશ્ન નંબર 13, વિશ્વના સૌથી નાના વયના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ બન્યા? લક્ષ્મણ મેયપ્પન। પ્રશ્ન નંબર 14, અપરાજિત પરાંગલ 2026નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? એનસીસી દ્વારા। પ્રશ્ન નંબર 15, માય પોલીસ સ્ટેશન પહેલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? કેરળ। પ્રશ્ન નંબર 16, ભારતની JSW એનર્જી કંપનીએ કયા દેશની સાથે 920 મેગાવોટનું પુનચ્યાંગ 3 હાઇડ્રો પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે? ભૂટાન। પ્રશ્ન નંબર 17, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ઇલેક્ટોરલ લિટરેસી ક્લબ 2.0 ક્યાંથી લોન્ચ કર્યું? જવાબ આવશે પટના। પ્રશ્ન નંબર 18, બ્રિક્સ યુથ કાઉન્સિલની પ્રથમ બેઠક અને યુથ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવશે ગાંધીનગર। પ્રશ્ન નંબર 19, ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠને કયા દેશની સેનાએ જનરલ માનદની રેન્કથી સન્માનિત કર્યા છે? જવાબ આવશે નેપાળ। પ્રશ્ન નંબર 20, કયા રાજ્યની તામીરભણી નદીને કાનૂની વ્યક્તિનો દરજ્જો મળ્યો છે? તમિલનાડુ। જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે। થેન્ક યુ।